મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના વિડીયોમાં આપણે પાચન તંત્ર, તો મનુષ્યનું પાચન તંત્ર એ ધોરણ 10 માં વિજ્ઞાનમાં સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે બેટા। હવે આ થિયરી તમને કઈ કઈ રીતે પૂછાઈ શકે છે, જો અહીંયા પહેલો તો આવી રીતે પૂછાઈ શકે, પાચન નળી કે પાચન ગુહા એટલે શું, જે રીતે પૂછાય છે બેટા બધા પ્રશ્નો અહીંયા આપ્યા છે। જો અહીંયા વચ્ચે અથવા પણ કરેલું છે। હવે આપણે બેટા થિયરી ચાલુ કરીએ, બરાબર। પહેલા તો આપણે પાચન તંત્રની આકૃતિ જોઈશું, એકદમ સિમ્પલ। આ આકૃતિ જોઈ લો તો આકૃતિમાં પહેલા જ આપણું પાચન તંત્રની શરૂઆત મુખથી આપણા, બરાબર, આપણા મુખથી। હવે મુખમાં શું આવેલું હોય, જીભ, પછી અન્નનળી, પછી જઠરમાં ખોરાક જાય, પછી જઠરથી ક્યાં જાય, નાનું આંતરડું, પછી મોટું આંતરડું અને મળદ્વાર। હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પાચન ગુહા એટલે શું? મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી અથવા પાચન ગુહા કહે છે, બરાબર। તો પહેલું આવી જશે મુખ। બેટા તમારે પણ છે ને વિડીયોમાં જે રીતે હું બતાવું છું, બરાબર, એ જ રીતે તમારે થિયરી લખવાની છે, આકૃતિ દોરવાની, પછી મુખથી શરૂઆત કરવાની। મુખમાં પાચન, બરાબર। મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય છે। પહેલા જ મુખમાં બેટા 3 વસ્તુઓ આવેલી હોય, શું? તો પહેલા તો દાંત, બીજું શું આવી જશે, લાળ ગ્રંથિ, ત્રીજું આવી જશે જીભ। હવે દાંતથી શું થાય, દાંતનું કાર્ય સમજીશું તો પહેલા કાર્ય લખેલું છે, બરાબર, તો કે મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડાઓમાં વિભાજન અથવા રૂપાંતરિત થાય છે। હવે દાંતનું કાર્ય તો તમને સમજ પડી ગઈ। હવે લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિમાંથી લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે। લાળ રસીય એમાઇલેઝ અથવા તો એને શું કહેવાય, ટાઇલિન ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ અથવા વિઘટન કરે છે, બરાબર। હવે લાળ ગ્રંથિના 2 કાર્ય છે, કયા કયા 2 કાર્ય? તો પહેલા તો ખોરાકને પોચો બનાવે, અને બીજું કાર્ય શું છે તો કે લાળ રસમાં છે ને એમાઇલેઝ નામનું ઉત્સેચક આવેલું હોય। એમાઇલેઝ ને બીજી ભાષામાં ટાઇલિન પણ કહેવાય। તો એમાઇલેઝ નામનું ઉત્સેચક શું કરે ખબર છે? તો કે સ્ટાર્ચ હોય ને શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે। હવે આવી જશે જીભ, તો કે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ મિશ્ર કરવાનું કાર્ય કરે છે। તો જીભનું કાર્ય એક જ, કે ખોરાકને શું કરવાનું, કે મિશ્ર કરવાનું કાર્ય કરે છે। તો મિત્રો આ આપણું પતી ગયું મુખ, બરાબર। મુખમાં 3 વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે। કઈ 3 વસ્તુઓ ધ્યાન રાખવાની છે? તો કે દાંત, બરાબર, પછી જીભ, અને બીજું આવી જશે, લાસ્ટ આવી જશે લાળ ગ્રંથિ। હવે આપણે જઈએ આગળ। મુખમાંથી ખોરાક જશે અન્નનળીમાં, ક્યાં જશે? તો અન્નનળી। અન્નનળીનું કાર્ય શું, કે ખોરાકને મુખથી જઠર સુધી લઈ જવું। હવે આપણે સમજીએ જઠરમાં પાચન। જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે, એ હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે। આ મિશ્રણને જઠર રસ કહે છે। જો આ 2 માર્ક્સમાં પૂછાઈ જાય કે જઠર રસ કોને કહેવાય, કે જઠર રસ એ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મ ત્રણેયનું મિશ્રણ જઠર રસ કહે છે। જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે। હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે અને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે। સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક સ્તરને એસિડ અને પેપ્સિનના અસર સામે રક્ષણ આપે છે। હવે આ 3 વસ્તુઓનું કાર્ય તમને યાદ રાખવાનું છે, કોનું? પહેલું તો જઠર રસમાં શું આવેલું હોય, HCl, પછી શું આવેલું હોય, પેપ્સિન, અને પછી આવેલું હોય શ્લેષ્મ। પહેલા યાદ રાખજો, જે એસિડ છે ને એ એસિડિક માધ્યમ તૈયાર કરે છે, તો કે પેપ્સિન ઉત્સેચકની મદદ કરે। પેપ્સિન શું કરે, તો કે પ્રોટીનનું પાચન, ને શ્લેષ્મ જઠરની દિવાલોને એસિડ સામે રક્ષણ આપે, બરાબર। હવે આપણે જઈએ આગળ। હવે જઠરમાંથી ખોરાક ક્યાં આવશે? નાના આંતરડામાં આવશે। પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે। હવે ચાલો આપણે સમજીએ નાના આંતરડામાં પાચન। નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે। હવે યાદ રાખજો, સૌથી લાંબા પાચન તંત્રનું સૌથી લાંબામાં લાંબુ અંગ કયું, કે ભાઈ નાનું આંતરડું। નાના આંતરડાની લંબાઈ કેટલી હોય, તો કે 6.5 મીટર। પુખ્ત વયનો મનુષ્ય હોય ને બેટા, એનું 6.5 મીટર જેટલી નાના આંતરડાની લંબાઈ હોય છે, બરાબર। હવે આ તમને દેખાઈ રહ્યું છે ને, આ ગૂંચળામય રચનાને શું કહેવાય? નાનું આંતરડું। સમજ પડી? જઠરમાંથી ખોરાક ક્યાં આવ્યું? નાના આંતરડામાં આવ્યું, બરાબર। કાર્બોદિત, પ્રોટીન, ચરબી ના પૂર્ણ પાચન માટેનું અંગ છે। આ 3 વસ્તુઓ જે છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આ 3નું પૂર્ણ પાચન ક્યાં થાય છે? તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન, ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ કયો? તો શું આવે જવાબ? નાનું આંતરડું। જઠરમાંથી આવતો એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે, બરાબર। નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે। હવે આ 2 વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, બરાબર। પહેલું શું આવી જશે, એક તો પિત્તરસ ને પછી આવશે સ્વાદુરસ, બરાબર। તો હવે ચાલો આપણે પિત્તરસનું કાર્ય સમજીએ। જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે, એટલે બેઝિક બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે। પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, તેને એલોદીકરણ। એટલે અહીંયા એલોદીકરણ આવું નહીં લખાય, આવું લખાશે, એલોદીકરણ આવું લખાશે, બરાબર। અહીંયા થોડી ભૂલ છે। તો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ તૈલોદીકરણ એટલે શું, કે ભાઈ પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, તેને તૈલોદીકરણ કહેવામાં આવે છે। હવે આવશે બેટા સ્વાદુરસનું કાર્ય, બરાબર। સ્વાદુપિંડમાંથી સ્વાદરસનો સ્ત્રાવ થાય છે। સ્વાદુરસમાં પ્રોટીન પાચન માટે ટ્રિપ્સિન,
પછી શું આવે, કાર્બોદિત પાચન માટે એમાઇલેઝ ને તૈલોદીકરણ ચરબીના પાચન માટે લાઇપેઝ આવેલું હોય. બરાબર. હવે સ્વાદુ રસમાં કયા કયા વસ્તુઓ આવેલી હોય બેટા યાદ રાખજો. તો પ્રોટીન પાચન માટે શું, તો કે ટ્રિપ્સિન. કાર્બોદિતના પાચન માટે શું, કે સ્વાદુ રસનો એમાઇલેઝ. એમાઇલેઝ બે જગ્યાએ જોવા મળે તમને, લાળ રસમાં પણ જોવા મળે અને સ્વાદુ રસમાં પણ જોવા મળે. અને ચરબીના પાચન માટે શું આવશે, તો કે લાઇપેઝ. તો બેટા હવે આપણે વાત કરીશું આંત્રરસની. બરાબર. જો આંત્રરસ એ ક્યાંથી નીકળે, કે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ દ્વારા આંત્રરસનો સ્ત્રાવ થાય છે. બરાબર. આંત્રરસ એ શું કરે, તો કે પ્રોટીનનું એમિનો એસિડ, યાદ રાખજો. બરાબર. પહેલું શું, કે જે પ્રોટીન છે ને નું એમિનો એસિડમાં કન્વર્ઝન કરે, પછી કાર્બોદિતનું ગ્લુકોઝમાં, બરાબર અહીંયા ગ્લુકોઝ લખેલું છે, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતરણ કરે છે તંત્ર. બરાબર. હવે જે ખબર ન પડે એ વિડીયો 5, 7, 10 વાર જેટલી વાર બેટા જ્યાં સુધી ખબર નથી ત્યાં લગીને જોઈએ, કારણ કે બેટા આ જે થિયરી છે એ ખૂબ જ આઈએમપી